નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રામાણી નિશા સંતકૃપા વિદ્યાલય વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એસપીસીસી વિષયમાં વિભાગ 2 જેમાં પ્રકરણ 6 કંપનીની સભાઓ વિશે માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં પ્રસ્તાવના જાણીએ. તો તમે જાણો છો કે કંપની છે એ એક પ્રકારની કૃત્રિમ વ્યક્તિ છે અને કંપનીનું સંચાલન અને વહીવટ છે એ સર્વાનુમતિથી એટલે કે લોકશાહી રીતે કરવામાં આવે છે અને કંપનીની તમામ કામગીરી છે એના માટે નિર્ણયો કરવાની સત્તા છે એ કંપનીના શેરધારકો પાસે હોય છે. આ ઉપરાંત કંપની છે તેના તમામ સભ્યો છે કે જે રોજબરોજની કામગીરી માટે હાજર નથી રહી શકતા, તેથી તેઓ શું કરે છે તો કંપનીનું સંચાલન કરવા માટે ડિરેક્ટર છે તેને બહુમતીથી ચૂંટીને તેની નિમણૂક કરે છે. નવી સ્થાપાયેલ કંપની છે એ પણ કંપની શરૂ કર્યા પછી પ્રથમ સામાન્ય સભા છે એને બોલાવી ફરજિયાત છે. જો કંપનીએ ડિબેન્ચર બહાર પડ્યા હોય તો તેમના હિતોના રક્ષણ માટે ડિબેન્ચર ધારકો છે તેની સભા બોલાવવી પડે છે અને કંપનીનું વિસર્જન થાય ત્યારે પણ જે જરૂરી સભાઓ છે એ બોલાવી અને ચર્ચા વિચારણા કરી આ ઉપરાંત જે છેવટના આખરના જે નિર્ણયો છે તે કરવા પડે છે. આમ કંપનીની સ્થાપનાથી લઈ અને વિસર્જન સુધી અવારનવાર કંપની છે તેની સભાઓ છે એ બોલાવાતી હોય છે અને કંપની વિશેના જે નીતિ વિષયક નિર્ણયો હોય છે તે લેવાતા હોય છે. તો સૌથી પહેલાં કંપનીની સભા શું છે તેનો અર્થ સમજીએ. તો કે સભા એટલે જ્યારે 2 અથવા 2થી વધારે વ્યક્તિઓ એક જગ્યાએ સાથે મળે, ચર્ચા વિચારણા કરે અને એક સર્વસામાન્ય મુદ્દા અંગે બહુમતીથી નિર્ણય લે છે. સભા એટલે શું તો 2 અથવા 2થી વધારે વ્યક્તિઓ, એ વ્યક્તિઓમાં સંચાલકો, ઇક્વિટી શેર હોલ્ડરો, પ્રેફરન્સ શેર હોલ્ડરો, ડિબેન્ચર ધારકો, લેણદારો, આ વ્યક્તિઓ છે એ બધાનો સમાવેશ કરી શકાય છે કે જે એક જગ્યાએ સાથે મળે છે, ચર્ચા વિચારણા કરે. આ ઉપરાંત એક સર્વસામાન્ય મુદ્દો એટલે કે કોઈ કોમન મુદ્દો છે કે જેના અંગે બહુમતીથી નિર્ણય લે છે. તો આ નિર્ણય લેવાનું કાર્ય એટલે સભા, બરાબર, કે જેમાં કંપનીના સભ્યો છે એ સૌથી પહેલાં તો શું કરે છે તો એક જગ્યાએ સાથે મળે છે, પછી તે અંગે ચર્ચા વિચારણા કરે છે અને કોઈ એવો કોમન મુદ્દો છે કે જેમાં બહુમતીથી નિર્ણય લે છે. ત્યારબાદ છે કંપનીની સભાના પ્રકારો. તો કંપનીની સભાના કેટલા પ્રકાર છે તો કે શેર હોલ્ડર્સની સભા, ડિરેક્ટર્સની સભા અને ખાસ સભાઓ. બરાબર, કયા છે 3 પ્રકાર? તો મુખ્ય 3 પ્રકાર: શેર હોલ્ડર્સની સભા, ડિરેક્ટર્સની સભા અને ખાસ સભાઓ. જેમાં શેર હોલ્ડર્સની સભાઓ છે તેમાં શેનો સમાવેશ થાય છે તો કે પ્રથમ વાર્ષિક સામાન્ય સભા કે જેને FGM તરીકે ઓળખવામાં આવે છે, ફર્સ્ટ એન્યુઅલ જનરલ મીટિંગ, કે જે કંપનીની સ્થાપના પછી જ્યારે તેને નોંધણીનું પ્રમાણપત્ર મળે છે ત્યારબાદ પહેલી વખત આ સભા છે એ બોલાવવામાં આવે છે. ત્યારબાદ છે વાર્ષિક સામાન્ય સભા કે જે દર વર્ષે એક વખત બોલાવવામાં આવે છે અને લાસ્ટ છે અસાધારણ સામાન્ય સભા કે જે આકસ્મિક સંજોગો હોય છે ત્યારે આવી સભા છે એ બોલાવવામાં આવે છે. ત્યારબાદ છે ડિરેક્ટર્સની સભા. તો ડિરેક્ટરની સભા છે એ મુખ્યત્વે 2 પ્રકારની જોવા મળે છે. એક તો છે સંચાલક મંડળની સભા અને બીજી છે સમિતિ સભા. બરાબર, સંચાલકની સભા કે જેમાં કંપનીના સંચાલન માટે જે પણ ડિરેક્ટર્સ છે તેની સભાઓ છે એ યોજવામાં આવે છે, જેમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એની સભામાં કંપનીના વિવિધ કાર્યો છે તેના સંદર્ભે સમિતિઓ છે તેની રચના કરવામાં આવે છે. ત્યારબાદ છે સમિતિ સભા. સમિતિ સભા એટલે કે કંપનીના વિવિધ કાર્યો માટે જુદી જુદી સમિતિઓ છે તેની રચના કરવામાં આવે છે. દાખલા તરીકે ખરીદ વેચાણની સમિતિ છે, નાણાં સમિતિ છે, નિકાસ માટેની સમિતિ છે, કાયદા માટેની સમિતિ છે, મોનિટરિંગ માટેની સમિતિ છે. તો આ બધી જે સમિતિઓ છે તેની રચના કરવામાં આવે છે. ત્યારબાદ છે ખાસ સભાઓ. તો ખાસ સભાઓ મુખ્યત્વે 3 રીતે યોજાય છે. એક તો છે વર્ગ સભા. વર્ગ સભા એટલે કે કંપની છે એ જુદા જુદા પ્રકારના શેર બહાર પાડે છે ત્યારે આ બધા જ જે શેર છે તે શેર હોલ્ડર્સોના હકો અને અધિકારો વિશેની જે નિયમનપત્રની જોગવાઈ છે એ જોગવાઈના અનુસાર જુદા જુદા વર્ગના જે શેર હોલ્ડર્સો છે તેને સભા બોલાવવામાં આવે છે. જેમ કે ડિરેક્ટર્સની સભા હોય, ડિબેન્ચર હોલ્ડરની સભા હોય, લેણદારોની સભા હોય, ત્યારબાદ જે બાકી હપ્તા ભરવાપાત્ર જે શેરધારકો હોય તેની સભાઓ હોય. તો આ બધા જે વર્ગો છે અલગ અલગ તેની સભાઓ છે તે બોલાવવામાં આવે છે કે જેમાં કંપનીના લેણદારો છે તેની સાથે પતાવટ કરવા માટે આ સભા છે એ બોલાવવામાં આવે છે, જેમાં લેણદારોના સમાધાનની દરખાસ્ત માટે કોર્ટમાં અરજી કરે અથવા તો કોર્ટ છે એ લેણદારોના વર્ગની સભા બોલાવવાનો હુકમ કરે ત્યારે આવી બધી સભાઓ છે એ બોલાવવામાં આવે છે. ત્યારબાદ લાસ્ટ છે ખાસ સભામાં કંપની વિસર્જન સમયની સભાઓ. બરાબર,
કંપનીનું વિસર્જન થાય છે ત્યારે સભા બોલાવવામાં આવે છે, કે જેમાં કંપનીના કાયદેસરના વિસર્જન સમયે વિસર્જન અધિકારી છે તેને યોગ્ય લાગે તેટલી જે સભાઓ છે એ બોલાવે છે. અને લેણદારોની સભા, બાકી હપ્તા ભરવાપાત્ર શેરધારકની સભા હોય, આ વગેરે સભાઓ છે એ બોલાવે છે અને જે પણ જરૂરી મુદ્દા છે તે અંગે ચર્ચા વિચારણા કરે છે અને જરૂરી નિર્ણય છે તે લે છે. ત્યારબાદ છે સભાઓમાં પ્રયોજાતા વિશેષ શબ્દો. બરાબર, તો કંપનીની સભાઓ છે તેમાં ઘણા બધા શબ્દોનો ઉપયોગ થતો હોય છે, તો તેનો અર્થ શું થાય, તેનો ઉપયોગ છે એ ક્યારે કરવામાં આવે તેના વિશેની માહિતી મેળવીએ. જેમાંની પહેલી છે સભાની નોટિસ. બરાબર, નોટિસ ઓફ મીટિંગ. ત્યારબાદ છે સભાની કાર્યસૂચિ, કે જેમાં સભામાં જે પણ કાર્ય થવાના હોય તેની યાદી છે એ તૈયાર કરેલી હોય, એ જેને આપણે એજન્ડા કહીએ છીએ. ત્યારબાદ છે સભાની ગણસંખ્યા, જેને કાર્યસાધક સંખ્યા કે કોરમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે સભાના સભાપતિ. બરાબર, ચેરમેન અથવા તો ચેરપર્સન. ત્યારબાદ છે સભાનોંધ, જેને મિનિટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે મતદાન, જેને વોટિંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે પ્રતિતાધિકાર, એટલે કે પ્રોક્સી, અને પ્રસ્તાવ અને ઠરાવ, એટલે કે પ્રપોઝલ એન્ડ રિઝોલ્યુશન. તો આપણે આ જે શબ્દો છે તેની વિગતવાર માહિતી મેળવીએ. જેમાં પહેલો છે સભાની નોટિસ, તો તેનો અર્થ સમજીએ. નોટિસ એટલે કંપનીની સભામાં હાજર રહેવા હકદાર સભ્યો માટે ડિરેક્ટર્સ કે અન્ય કોઈ વ્યક્તિને સભા અંગેની જાણકારી આપવા માટે કરવામાં આવતો લેખિત પત્ર. બરાબર, નોટિસ એટલે શું, તો જે પણ સભામાં હાજર રહેવાના જે સભ્યો છે, જે પણ ડિરેક્ટર્સ છે કે કંપનીના જે સંચાલકો છે કે સેક્રેટરી છે, જે પણ કંપની છે કે જેને હાજર રહેવા માટે પરિપત્ર લખે છે. બરાબર, તો એક એવો લેખિત પરિપત્ર છે કે જેમાં સભા છે એ ક્યાં યોજાવાની છે, તેનું સ્થળ કયું છે, સમય કયો છે, તારીખ, દિવસ, આ ઉપરાંત તેમાં જે કાર્યોની જે યાદી છે, તેની કાર્યસૂચિ છે, તે દરેક પ્રકારની જાણકારી છે એ લેખિત રીતે દર્શાવવામાં આવી છે. બરાબર, તેને સભાની નોટિસ કહે છે. ત્યારબાદ આપણે સભાના હેતુઓ કયા કયા છે, બરાબર, શા માટે આવી જે નોટિસ છે એ લખવામાં આવે છે, બરાબર, તેના વિશેની માહિતી મેળવીએ. તો કે નોટિસમાં સભા અંગેની પ્રાથમિક માહિતી આપવા માટે. બરાબર, નોટિસમાં શું હોય છે, તો સભાની જે તારીખ, દિવસ, જે સભાનું સ્થળ છે, સમય છે, કાર્યોની યાદી છે, આ બધી જ જે માહિતી છે એ આપવા માટે. ત્યારબાદ છે આ નોટિસના આધારે સભ્યો સભામાં હાજર રહેવું કે નહીં તે નક્કી કરી શકે છે. બરાબર, નોટિસના આધારે જે સભ્યો છે એ નોટિસને વાંચે છે અને તેના પરથી તે નક્કી કરે છે કે સભામાં હાજર રહેવું ફરજિયાત છે કે મરજિયાત છે. બરાબર, ત્યારબાદ છે સભા અંગે કાર્યસૂચિ કે એજન્ડા તૈયાર કરવું. બરાબર, સભામાં જે પણ કાર્યો થવાના છે તેની યાદી છે તે પણ આપવામાં આવે છે. ત્યારબાદ છે સભામાં રજૂ થનારા ઠરાવની તરફેણ કે વિરુદ્ધમાં મત આપવો તે અંગે સભ્ય નિર્ણય લઈ શકે તે માટે. બરાબર, મંજૂર થનાર જે પણ કાર્યો છે તેની સહમતિ અથવા તો મત આપવો કે નહીં, બરાબર, તેનો નિર્ણય છે તે સભામાં કરવામાં આવે છે. ત્યારબાદ છે સભ્યને યોગ્ય સમય આપવા માટે, સભ્ય છે એ નિર્ણય લઈ શકે તે માટે પણ આવી જે નોટિસ છે એ મોકલવામાં આવે છે. ત્યારબાદ છે નોટિસની મુદ્દત. તો કંપની છે એ કોઈ પણ પ્રકારની સભા બોલાવે છે તો તે સભા બોલાવતા પહેલાં તેને સભ્યોને 21 દિવસ અગાઉ નોટિસ છે એ આપવી જરૂરી છે. અને આ નોટિસ છે એ લેખિત સ્વરૂપે અથવા તો ઇલેક્ટ્રોનિક્સ, બરાબર, ઇન્ટરનેટના માધ્યમથી પણ આ નોટિસ છે એ મોકલી શકાય છે. ત્યારબાદ છે નોટિસની વિગતો. તો કંપની છે એ દરેક સભા છે એમાં નોટિસમાં અલગ અલગ વિગતો છે એ દર્શાવે છે. એ વિગતો જેવી કે સભાની તારીખ અને દિવસ, સભાનું સ્થળ, સભાનો સમય, આ ઉપરાંત સભામાં કરવાના કામકાજ અંગેની કાર્યસૂચિ. બરાબર, તો આ દરેક વિશે ચર્ચા વિચારણા કરવામાં આવે છે. ત્યારબાદ છે નોટિસ આપવા અંગેની સત્તા. નોટિસ આપવા અંગેની સત્તા છે એ મુખ્યત્વે 3 પક્ષકારોને મળે છે. એ 3 પક્ષકારો કયા છે, તો કે કંપની છે તેના ડિરેક્ટરો, બરાબર, સંચાલક મંડળ છે, ત્યારબાદ સેક્રેટરી, ત્યારબાદ એમડી, કે જેને આપણે મેનેજિંગ ડિરેક્ટર્સ તરીકે ઓળખીએ છીએ. તો કંપનીના ડિરેક્ટરો છે એ સભા અંગેની નોટિસ માટે મંજૂરી આપવાની સત્તા છે એ ધરાવે છે. બરાબર, ડિરેક્ટર્સ પાસે જો વધારે પડતું કામ હોય તો તે આ સત્તા છે એ સેક્રેટરીને આપે છે. અને સેક્રેટરી છે એને જ્યારે પણ એ નોટિસ પાઠવે છે ત્યારે નોટિસમાં તેને લખવું પડે છે, એવું લખાણ કરવું પડે છે કે બોર્ડના હુકમથી આ નોટિસ છે એ મોકલવામાં આવી છે. બરાબર, ત્યારબાદ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર્સ છે એ પણ આ અંગેની સત્તા છે
એ ધરાવે છે. જો કંપની લો બોર્ડ કે મધ્યસ્થ સરકાર સભા બોલાવે છે તો જે તે જવાબદાર અધિકારી છે તેના વતીથી પણ નોટિસ છે એ આપવામાં આવે છે. ત્યારબાદ છે સભાની નોટિસ કોને, ક્યાં અને કેવી રીતે આપવી. તો સભાની નોટિસ કોને આપવી? તો કે સભાના દરેક સભ્યને, તેમજ મૃત્યુ અને નાદાર પામેલ જે સભ્યના કાનૂની પ્રતિનિધિ હોય, બરાબર, જેના પ્રતિનિધિ હોય, ટૂંકમાં આપણે કહીએ તો દરેક સભ્યો જે સભામાં હાજર રહેવાના છે તેને નોટિસ છે એ આપવાની હોય છે. ત્યારબાદ કંપનીના ઓડિટર્સ છે, ગૌણ કંપનીના દરેક ડિરેક્ટર્સ કે ઓડિટર્સ છે, બરાબર. આ ઉપરાંત આવી નોટિસ મેળવવા હકદાર કોઈ પણ વ્યક્તિ, દાખલા તરીકે આપણે જોઈએ તો લેણદારોની સભા છે તો તમામ લેણદારો છે કે જેને બોલાવવા પડે છે તેને નોટિસ આપવી પડે છે. ત્યારબાદ સંયુક્ત નામથી શેર ધરાવતા હોય તેવા કિસ્સામાં સભ્યપત્રકમાં જેનું નામ પ્રથમ હોય, સંયુક્ત નામથી શેર, દાખલા તરીકે 3 વ્યક્તિ છે એ 3 વ્યક્તિ સાથે શેર ખરીદે છે, બરાબર, તો જેનું નામ સભ્યપત્રકમાં પહેલું હોય તેને નોટિસ છે એ આપવામાં આવે છે. આ ઉપરાંત નોટિસ છે એ ક્યાં આપી શકાય? તો કે કંપનીના રજિસ્ટર ઓફિસે શેર હોલ્ડર્સના નોંધાયેલા સરનામે, બરાબર, ક્યાં મોકલી શકાય? તો કંપનીના રજિસ્ટર ઓફિસે જે પણ શેર હોલ્ડર્સ છે કે જેને જે પણ સરનામું છે એ નોંધાવેલું છે ત્યાં નોટિસ મોકલી શકાય. આ ઉપરાંત રૂબરૂ એટલે કે હાથોહાથ પણ આવી નોટિસ છે એ આપી શકાય છે. ત્યારબાદ નોટિસ છે એ કેવી રીતે આપી શકાય? તો કે ટપાલ દ્વારા આપી શકાય. આ ઉપરાંત વર્તમાનપત્રમાં જાહેર નોટિસ દ્વારા પણ આપી શકાય. અને અત્યારના આપણે આધુનિક યુગની વાત કરીએ તો ઈમેલ દ્વારા પણ આ જે નોટિસ છે એ મોકલી શકાય છે, બરાબર. ત્યારબાદ જોઈએ સભાની નોટિસ અંગે સેક્રેટરીની ફરજો. સેક્રેટરીની ફરજો કઈ કઈ છે? તો કે સભામાં હાજર રહેવા હકદાર દરેક સભ્યને 21 દિવસ પહેલાં નોટિસ મોકલી આપવી, બરાબર. જે પણ સભ્યો છે જે સભામાં હાજર રહેવાના હોય તે દરેક સભ્યને 21 દિવસ પહેલાં નોટિસ છે એ આપવી પડે છે. પછી છે સભાની નોટિસનો નમૂનો તૈયાર કરવો, બરાબર. આ નમૂનો છે એ સંચાલક મંડળ પાસે સૌથી પહેલાં મંજૂર કરાવવાનો હોય છે, ત્યારબાદ એ નમૂનો તૈયાર કરીને મોકલવાનો હોય છે. ત્યારબાદ છે વાર્ષિક સામાન્ય સભાની નોટિસ, વાર્ષિક હિસાબોની નકલ, ડિરેક્ટર્સનો રિપોર્ટ, ઓડિટરનો રિપોર્ટ, ચેરમેનશ્રીનું નિવેદન, પ્રવચનની કોપી વગેરે મોકલી આપવી, બરાબર. જ્યારે નોટિસ મોકલતા હોઈએ છીએ ત્યારે સાથે અટેચ કરવાનું શું? તો કે હિસાબોની, વાર્ષિક હિસાબો છે તેની નકલ, ડિરેક્ટર્સનો રિપોર્ટ છે, ઓડિટરનો રિપોર્ટ છે, ચેરમેનશ્રીનું નિવેદન છે, પ્રવચન અંગેની જે કોપીઓ છે આ પણ સાથે મોકલવી. ત્યારબાદ છે અસામાન્ય સભાની નોટિસ સાથે સમજૂતી દર્શક નિવેદન મોકલવું, બરાબર. અસામાન્ય સભાની નોટિસ એટલે કે એવા કોઈ સંજોગો છે, આકસ્મિક સંજોગો ઉદ્ભવે, દાખલા તરીકે કંપની છે તેનું વિસર્જન થવાનું હોય અથવા તો લેણદારો છે તેની પતાવટ અંગેના નિર્ણયો લેવાના હોય તો આ જે નિવેદન છે સમજૂતી દર્શક એ પણ નોટિસ સાથે મોકલવું. ત્યારબાદ છે શેર હોલ્ડર્સની મંજૂરીથી કરવાના કાર્યો છે તેની યાદી અને ઠરાવનો મુદ્દો છે તે પણ મોકલવાનું. ત્યારબાદ છે ચેરમેન જે બાબત રજૂ કરે છે, બરાબર, તે સેક્રેટરીએ કરવી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી સભાની નોટિસ અંગે સેક્રેટરીની ફરજો. હવે પછીના વિડીયોમાં આપણે કંપનીની સભાઓમાં પ્રયોજાતા જે અન્ય વિશેષ શબ્દો છે તેના વિશેની માહિતી મેળવીશું.